વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુના આચરતી એક રીઢા ગુનેગારોની ગેંગને મહારાષ્ટ્રના પાલઘરથી ઝડપી પાડી છે. આ ગેંગે વલસાડ, પારડી અને વાપી વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર યુવરાજસિંહ જાડેજા અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત કરી હતી. આ દરમિયાન પોલીસને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે મહત્વની કડી મળી હતી. પોલીસે મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં દરોડો પાડી રીઢા રોહિતભાઈ કાનાભાઈ વાઘરી ઉંમર વર્ષ 23, જે મૂળ બોટાદનો રહેવાસી છે અને હાલ પાલઘરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હતો, વિકાસ બલેશ્વર મહતો ઉંમર વર્ષ 30, જે મૂળ બિહારનો છે અને હાલ ભાયંદર વેસ્ટમાં રહે છે. આ બંને રીઢા તસ્કરોને દબોચી લીધા છે. આરોપીઓ રાત્રિના સમયે બંધ દુકાનોના શટર ઊંચા કરી રોકડ રકમની ચોરી કરતા હતા. તપાસમાં બહાર આવી છે કે તેઓએ પારડીમાં આવેલી બનારસી ભેલ નામની દુકાનો શટર તોડી 20,000 રૂપિયાની ચોરી કરી હતી. આ ઉપરાંત તેઓએ વલસાડ સિટી અને વાપી વિસ્તારમાંથી પણ વાહનોની ચોરી કરી હોવાનું કબૂલાત કરી છે. પોલીસે એક્ટિવા, મોપેડ જેની કિંમત ₹50,000, મોબાઈલ ફોન, રોકડ રકમ કુલ ₹55,710નો મુદ્દામાલ કબજે કર્યો. વલસાડ એલસીબીની આ સફળતાથી પંથકમાં થતી ઘરફોડ ચોરીના બનાવ પર અંકુશ આવશે તેવી આશા સેવાઈ રહી છે. હાલ પોલીસે બંને આરોપીઓનો કબજો પારડી પોલીસને સોંપ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.